તો જય દ્વારકાધીશ, જય બાબારી મિત્રો। તો બાપુએ જ્યારથી હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી છે ત્યારથી તેમનો વિરોધ ખૂબ જ દિવસે ને દિવસે વધી રહ્યો છે। તમને પણ ખબર જ છે, તમને પણ સમજાઈ ગયું છે કે કોણ વિરોધ કરાવે છે, કોણ કરે છે। તો મિત્રો એમાં પણ વિરોધ જે ફોરેનર છે, જે બહાર રહે છે, જે ઇન્ડિયામાં પોતે રહેતા પણ નથી ને લોકો માટે કંઈક કરી શકતા પણ નથી, તેવા લોકો વિરોધ કરવા માંડ્યા છે। તો મિત્રો તમે સમજી જ ગયા છો શા માટે વિરોધ છે। તો મિત્રો હોસ્પિટલના તમે દિવસે ને દિવસે જુઓ છો, ખર્ચા વધી ગયા છે। ડૉક્ટરોની બેફામ લૂંટ મિત્રો, પ્રાઇવેટ ડૉક્ટરો તો એટલા લૂંટી રહ્યા છે ને, ખાલી પથરીનું ઓપરેશન કરાવવા તમે જાઓ છો તોય 2 દિવસ એડમિટ કરી અને તમારા જોડેથી 50-60 હજારનો ખર્ચો લઈ લે છે। તો મિત્રો આવા લોકો માટે બાપુ એક ફાઉન્ડેશન દ્વારા તેમની એક નવી હોસ્પિટલ, પોતાની હોસ્પિટલ જે ફ્રીમાં સારવાર આપવા માટે બનાવી છે, સૌથી મોટી બનાવી માટે જઈ રહ્યા છે। તો લોકોને ઘણી બળતરા થતી છે, લોકોના ઘર જેને ખાવાના પણ ફોફા થઈ જશે એવા ડૉક્ટરો પણ છે તેમાં। તો મિત્રો એ બધા ખર્ચો કરી અને ફોરેનરથી મિત્રો વિડીયો બનાવરાવીને ઇન્ડિયામાં રહેતા તો દૂરની વાત, ફોરેનરમાંથી લોકોના વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં બાપુને ટ્રોલ કરવામાં આવે છે, તેમના વિશે ખરાબ બોલવામાં આવે છે, તેમના પૈસા ગાધા છે, તેમને લૂંટ્યા છે। આવું બધું સોશિયલ મીડિયામાં મિત્રો ખૂબ જ તેઓ ચગાવી રહ્યા છે। તેમાં પણ પેલો રાઠોડ છે તે તો બાપુના પાછળ હાથ ધોઈને પડી ગયો છે। તેમના પ્રૂફ ને જેન તે કોઈ સબૂત તેની જોડે છે નહીં અને બાપુને બદનામ કરવાની કોશિશ કરી રહ્યો છે। તો લગાતાર સોશિયલ મીડિયામાં જ્યારથી બાપુએ હોસ્પિટલની શરૂઆત કરી, જ્યાંથી તેમની ખાલી જાહેરાત કરી છે, ત્યાંથી આવો વિરોધ ખૂબ જ નોંધાઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો પણ વાયરલ જઈ રહ્યા છે। તો મિત્રો તમે તમારું શું કહેવું છે કોમેન્ટમાં 2 શબ્દો જરૂર લખજો અને તમને પણ સમજાઈ ગયું છે કે શું છે બધું આ સોશિયલ મીડિયામાં ગોટાળા ચડ્યું છે। તો મિત્રો કોમેન્ટ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો। આ પૂરો આ ભાઈનો વિડીયો જોઈ લો જેઓ શું કહી રહ્યા છે। બાપુએ જ્યારે હોસ્પિટલ ખોલવાની વાત કરી ત્યારે જ વિરોધ થયો છે ભાઈ, તે પહેલાં એક કંઈ વિરોધ હતો જ નહીં। કારણ હવે તમને બધાને સમજણ પડી જ ગયા છે। આ બિહારની અંદર જે ખાનસર હોસ્પિટલનું જે રીતે થયું હતું ને વિરોધ પ્રદર્શન, આ સેમ ટુ સેમ એ જ રીતે છે। અને આ બધી વાત નોટિસ કરવા જેવી છે કે જે લોકો વિરોધ પ્રદર્શન કરે છે ને એ વધુ પડતા બધા બહારના દેશમાં રહે છે ઇન્ડિયાના પણ બહારના દેશમાં રહે છે। હવે એ લોકો જે ભારત પોતાનું જીવન જ આખું બહાર કાઢે છે, એ લોકોને ઇન્ડિયાની ખબર શું હશે? જે લોકોને બહાર જ રહેવું છે અને જે બાપુની જોડે હિસાબ માગે છે કે ભાઈ બાપુએ આમ કર્યું, તે બાપુએ સોશિયલ મીડિયા ઉપર બધું જાહેર કરીને મૂક્યું છે। અને વાત રહી સમાજની, અમારા કોઈ સમાજથી કશું લેવા દેવા નથી, બરાબર। સર્વે સમાજને અમે સમાન માનીએ છીએ। એમાં જલપાબેન પટેલ હોય, પોપટભાઈ આહિર હોય, ખજૂરભાઈ હોય કે પછી મહિપતસિંહ બાપુ હોય કે આપણા ભાઈ લખનભાઈ દરબાર હોય, બધાએ બાપુને આપણે સપોર્ટ કરીએ છીએ, બધાએ વ્યક્તિઓને આપણે સપોર્ટ કરીએ છીએ। આપણા બેનબાને સપોર્ટ કરીએ છીએ, જલ્પાબેનને। આપણે કોઈ જોડે કશું એ રીતનું નિસ્બત છે જ નહીં। જે સારા કામ કરે છે ને એ લોકોને આપણે પહેલેથી સમર્થનમાં છીએ। અને તમે લોકો જે વસ્તુ કરો છો ને એ વસ્તુ હોસ્પિટલ બંધ કરાવવા હાતું થઈને જ કરો છો। આ લોકો તમે સાબિત કરી નાખ્યું છે અત્યારે, મારે કરવાની જરૂર નહીં પડી। કાલનો જે મારો વિડીયો હતો ને એ વિડીયો ઉપરથી જ તમારા ઘણા બધા એવા લોકોએ સાબિત કરી નાખ્યું છે। તમને લોકોના સારા કામ કેમ નહીં દેખાતા? ખાલી મહિપતસિંહ બાપુએ આ ખરાબ કર્યું, આ ખરાબ કર્યું, આ ખરાબ કર્યું, અને એ તમે સાબિત તો નહીં જ કરી શકતા ભાઈ। તમે ખાલી શું કરો છો કે ભાઈ મહિપતસિંહ બાપુ આમ છે, મહિપતસિંહ બાપુએ ફલાણું કર્યું છે। મહિપતસિંહ બાપુના દરેક વસ્તુ વિરોધમાં જ તમે લોકો બોલો છો અને આ વસ્તુમાં મહિપતસિંહ બાપુ હતા જ નહીં। મહિપતસિંહ બાપુનું ડાયરેક્ટ ટાર્ગેટ કરવાનું કારણ શું? તો કે હોસ્પિટલ। આ તમે સાબિત કરી નાખ્યું, મારે કશું બોલવાની જરૂર પડી જ નહીં હવે। અને બીજા સમજવાવાળા છે જે સમજી જ જશે। અને કોઈ સમાજવાળાએ ભાઈ માથે નહીં લેવું, બરાબર? આ સમાજ માટે નહીં, માણસની માટે છે। અને આ વસ્તુ મારે હવે કહેવાની જરૂર નહીં પડે, કારણ કે હવે બધાને ખબર પડી જ ગઈ છે। જે વસ્તુ વીક પોઈન્ટ હતો એ જ પોઈન્ટ તમારે, અને એ વાતનો તમે જવાબ આપી દો કે ભાઈ હોસ્પિટલ બનાવવાનું થયું તારે જ કેમ તમે લોકો વિડીયો અપલોડ કર્યા, તારે જ કેમ તમે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું। મારા જેટલા ચઢાયેલા વિડીયો છે ને બધા હું ડિલીટ કરી નાખીશ અને જગ જાહેર માફી માગી લઈશ। મને ખાલી ખોટો સાબિત કરીને બતાવો। આજે સમજાય એને વંદન, ના સમજાય એને અભિનંદન। આગળ જતાં તમે સમજી જ જશો।